મોડાસાના સરડોઈ ગામની વતની અને મોડાસા ખાતે રહેતી અસ્મિતાબા હરપાલસિંહ પુવાર છેલ્લા 9 વર્ષથી પરિવાર સાથે મોડાસામાં રહે છે. પોતે સ્કૂલ વાન ચલાવે છે. શહેરની અલગ અલગ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને સ્કૂલમાં લેવા અને મૂકવા જાય છે. રોજગારી મેળવે છે. પોતે કાયમ બાળકો સાથે પ્રેમથી વર્તે છે. સ્કૂલના બાળકો સાથે માતા જેવો વ્યવહાર રાખે છે. ક્યારેક અસ્મિતાબા સ્કૂલ વાન લઈ ન જાય અને તેમના બદલે તેમના પતિ જાય તો પણ બાળકો કહે છે કે બેનને જ ગાડી લઈ મોકલો. આમ બાળકો સાથે પણ સારો સ્નેહ કેળવ્યો છે. એક મહિલા છે, છતાં આટલા 9 વર્ષના કેરિયરમાં અસ્મિતાબાને કોઈ જ કડવો અનુભવ થયો નથી. દરેકનો સહકાર મળી રહ્યો છે. પોતાના પિયરમાં હતી ત્યારથી જીવનમાં કંઈક ને કંઈક અને સમાજ અને પરિવારને મદદરૂપ થવાની ખેવના હતી. ખેડાના કપડવંજ તાલુકાના અંતિસર ગામે રહી અસ્મિતાબાએ અભ્યાસ કર્યો. ધોરણ 10માં બધા કરતાં પ્રથમ ક્રમે પાસ થયા. ત્યારબાદ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો, પણ આગળ ભણી શક્યા નહીં, કેમ કે રાજપૂત સમાજમાં બહુ ભણવા દેવામાં આવતું નહોતું. બહાર ભણવા દેવા જવામાં આવતા ન હતા. ત્યારબાદ તેમના મેરેજ થયા. સાસરીમાં આવ્યા પછી પણ સાસરીવાળાઓએ અભ્યાસ કરવા કહ્યું. કોઈ મેળ આવ્યો નહીં. અસ્મિતાબાના પતિએ તેમને શોખથી ગાડી ચલાવતા શીખવ્યું હતું. ત્યારબાદ અસ્મિતાબાએ વિચાર્યું કે ગાડી ચલાવતા ન આવડે તો કેમ નહીં, સ્કૂલ વાન ચલાવીને પગભર થાવું. તો પછી સ્કૂલ વાન ચલાવવાનું શરૂ કર્યું. આજે સતત 9 વર્ષથી સ્કૂલ વાન ચલાવે છે. કોઈ જ વિઘ્ન વગર શાળાએ બાળકોને લેવા મૂકવા જાય. પરિવારનું ગુજરાન ચલાવે છે. પુરુષના કરતાં પણ સારું કમાઈ લે છે. અસ્મિતાબા પુવાર અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાદાયી છે અને કોશિશ કરને વાलों की कभी हार नहीं होती આ કહેવત પુરવાર કરી. અસ્મિતાબાની સ્કૂલ વાન કામગીરીથી વિદ્યાર્થી અને વાલીઓ પણ ખુશ છે. જય માતાજી. મારું નામ અસ્મિતાબા હરપાલસિંહ પુવાર. મોડાસા રહું છું. સરડોઈ વતન મારું. અને સ્કૂલની વાન લઈને જઉં. જેબીસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, પોદ્દાર, બીકનઈ, ડુગરવાડા ગુજરાતી સ્કૂલ, એ બધી સ્કૂલોમાં ફરું છું સાહેબ. અને બાળકોને બી સારું લાગે. એ પણ બેન તમે આવો તો સારું એવું રીતે વાત કરે. કોઈક દિવસે આ ના ગયા હોય, હું ના ગઈ હોય ને આ ગયા હોય ને તો એમ કે બેનને જ મોકલજો સાહેબ, ને તમે ના આવતા. મતલબ માના જેવો પ્રેમ આપું છું બાળકોને. બધું એમની વાત આપણે સાંભળીએ, સમજીએ, એટલે એ બી એમ જ ઈચ્છા રાખે કે બેન તમે જ આવો એમ. અને 9 વર્ષથી લગભગ 9 વર્ષથી આશરે ચલાવું છું ગાડી. અને કોઈ એવો કડવો અનુભવ નહીં થયો કે કોઈએ કંઈ ખોટું એમ રસ્તામાં પબ્લિક કહો કે સ્કૂલના શિક્ષકો કહો કે આપના જેવા જાગૃત નાગરિક બધા જ સપોર્ટ કરે જ છે. પ્રેરણા તો મળી કે મને પહેલાંથી એમ ઈચ્છા કે આપણે પોતાનો કંઈ વ્યવસાય કરીએ એમ. પણ કેવું સાહેબ, અમારે મતલબ ગામડામાંથી શું સાહેબ, એટલે 10 સુધી ભણી પછી આગળ ભણવા માટે જવું પડતું હતું બહાર, લગભગ 10 કિલોમીટર દૂર શહેરમાં. તો એ પછી જવાનો કંઈ સવાલ જ નહોતો, મેળ પડ્યો નહીં. ગામડામાં તો એવું, અને તે અમારા સમાજમાં એટલે કે ના જવાય એમ. એટલે ના ગયા. પછી મેં ઘેર બેઠે એક્ઝામ આપી 10-12ની, 11-12ની. પછી એમાં 12મામાં બી ઘેર બેઠે આપી તો બી સારા ટકા. 10મામાં મારો આખા ગામમાં પહેલો નંબર આવ્યો હતો સાહેબ. અંતિસર, ખેડા તાલુકો, કપડવંજ મારું ગામ, અંતિસર પિયર મારું. ત્યાં મતલબ ત્યારથી જ ઈચ્છા હતી કે નોકરી જેવું મતલબ કંઈક કરવું જોઈએ એવું. પણ કંઈક ના એ થયું સાહેબ. પછી મેરેજ પછી આમને મને કહ્યું કે તારે કોલેજ કરવી હોય તો બી કરી શકશે તું. પણ એ બધું નહોતું કંઈ મેળ પડે એવું. એટલે તો ઠીક. પણ પછી આ મને ગાડીનું એમણે ગાડી તો એમ જ શીખવાડી હતી ખાલી શોખ માટે. પણ પછી થોડું મને થયું કે લાઈને હું બી ટ્રાય કરું એમ. અને એમને કીધું ને એમને મને સપોર્ટ બી કર્યો કે હા તું કરી શકશે, તું કર એમ. એટલે સાહેબ થયું આ પ્રેરણા. મતલબ ટૂંકમાં આમનાથી મને મળી, એમનો ફૂલ સપોર્ટ મારા. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.